બનાસકાંઠાના દાંતાના પાડલિયા ગામે ગઈકાલે પોલીસ પર જે હુમલો થયો તો હવે અંબાજીના આ પાડલિયા ગામમાં 1000 થી વધારે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લાના તમામ પીઆઈ અને પીએસઆઈને અંબાજીમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। અંબાજીના પાડલિયા ગામમાં પોલીસે આરોપીઓને ઓળખવાની પ્રક્રિયા હવે શરૂ કરી દીધી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। શનિવારે બપોરે અંબાજીના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં લગભગ 500 લોકોના બેકાબુ ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો હતો। અચાનક થયેલા હુમલામાં ઓછામાં ઓછા 47 અધિકારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘાયલ અધિકારીઓમાંથી 36 અધિકારીઓને અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે 11 લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। પાડલિયા ગામે પોલીસ પર થયેલી હિંસાને લઈને હવે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। 1000 થી વધારે પોલીસ કર્મીઓ હાલમાં અંબાજી ખાતે તૈનાત કરવામાં આવ્યા છે અને બનાસકાંઠાના તમામ પીઆઈ અને પીએસઆઈ અંબાજી ખાતે પહોંચી ચૂક્યા છે। ઘટના સ્થળે જઈને આરોપીઓને પોલીસ પકડી પાડશે અને આ સાથે જ પોલીસ પાડલિયા ગામમાં કોમ્બિંગ પણ હાથ ધરશે। આ ઉપરાંત જે પણ આરોપીઓ ફરાર થઈ ગયા છે તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો હવે આ સમગ્ર ઘટનાને લઈને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે કહ્યું છે કે આ ઘટનામાં જેટલા પણ જવાબદાર વ્યક્તિઓનો હાથ છે તેમને છોડવામાં નહીં આવે। આ પાડલિયા દાંતા તાલુકામાં આવે છે, જે અંબાજી યાત્રાધામ નગરીથી 12 કિલોમીટર દૂર છે અને હુમલા બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે। પોલીસ હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસને શંકા છે કે આ ઘટના પાછળ આયોજિત એક ષડયંત્ર હતું। આ ઘટનામાં પોલીસે 27 વ્યક્તિ સામે નામજોગ અને અન્ય 500 અજાણ્યા લોકોના ટોળા સામે હવે અંબાજી પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે। તો આ અગાઉ બોટાદ જિલ્લાના હળદદ ગામે પણ આવી જ ઘટના બની હતી, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું હતું। હળદદ ગામે કરદા પ્રથાની વિરુદ્ધમાં પોલીસની મંજૂરી વગર એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000 થી વધારે ખેડૂતો હળદદ ગામે ઉમટી પડ્યા હતા અને પછી ખેડૂતો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ પછી પોલીસ દ્વારા ખેડૂતો પર ખૂબ મોટા પાયે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। અને બોટાદ પછી હવે અંબાજીના આ પાડલિયા ગામમાં પણ હવે એક આવી ઘટના બની છે કે જેમાં પોલીસ પર ખૂબ મોટા પાયે તીર, કામઠા અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે। પરંતુ હવે પોલીસે આ પાડલિયા ગામમાં ખૂબ મોટા પાયે પોલીસને તૈનાત કરી દીધી છે અને સાથે ત્યાં કોમ્બિંગ હાથ ધરવાનો પણ તેમણે નિર્ણય કર્યો છે અને જેટલા પણ આરોપીઓ આ ઘટનામાં તેમનો હાથ હશે તેમને છોડવામાં નહીં આવે। તો પાડલિયા ગામની આ ઘટનાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।